ત્યારબાદ એક વખત ભગવાને ગોપીઓના વાસના રૂપી જે વસ્ત્ર છે, નાની નાની ગોપીઓ છે, 7 વર્ષ 8 વર્ષ 9 વર્ષની ગોપીઓ જેને વ્રત કર્યા છે, એના વસ્ત્ર ભગવાન લે છે, વાસના રૂપી વસ્ત્રનું ધારણ કરે છે. વસ્ત્રાહરણની લીલા કરી છે ભગવાને, અદ્ભુત લીલા છે. ધીરે 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 ભગવાન ગાયો ચરાવવા જાય છે. નાની નાની ગાયો લઈને જાય. નાની નાની ગાયો ને ભગવાન નાના, અને એ બધાથી નાના ભગવાન લાલન કૃષ્ણ છે. એટલે આપણે બધા ગાતા હોય ને કે છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો, મેરો મદન ગોપાલ. आगे आगे गैया ने पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. भगवान अद्भुत लीलाओं करे छे. एक दिवस सांजना समये भगवान गायो चरावीने आवे छे त्यारे गोकुल ने व्रजवासीओ बधा भेगा थया छे. लालने नंद बाबा ने पूछ्યું, बाबा આ બધું શું છે, બધા કેમ ભેગા થયા છે? અને ત્યારે નંદ બાબાએ કહ્યું, બેટા આપણે પ્રતિવર્ષ પર્જન્ય યજ્ઞ કરીએ છીએ ઇન્દ્ર મહારાજનો. ઇન્દ્ર મહારાજનો પર્જન્ય યજ્ઞ કરીએ ને એટલે ઇન્દ્ર મહારાજ વરસાદ આપે, અને વરસાદ આપે ને એટલે આ પૃથ્વી ઉપર પાક થાય, અનાજ પાકે, આપણે બધા ખાઈ શકીએ, અને આ બધા જે પશુ પ્રાણીઓ બધા છે એ પણ ખાઈ શકે. અને ત્યારે કૃષ્ણએ કહ્યું, પિતાજી નાના મોઢે મોટી વાત કરું, જો સમજમાં આવે તો વરસાદ આપો ઇન્દ્ર મહારાજની ફરજ છે, એની ફરજ છે. ક્યારે આપો, કેવી રીતે આપો, એની ફરજ છે. એવું નથી કે તમે એનો યજ્ઞ કરો તો જ આપે, પણ યજ્ઞ કરવો ચોક્કસ જરૂરી છે. યજ્ઞાત ભવતિ પર્જન્ય, પર્જન્યાત અન્ન સંભવ. યજ્ઞ કરશું તો અન્ન પાકશે, અને એ અન્ન આપણે લઈ શકશું. તો હે પિતાજી, યજ્ઞ કરતા આ વર્ષે તમે બીજું આપણે કરીએ, શું કરવું છે? બોલે બેટી. બોલે આપણી ગાયો કઈ જગ્યાએ જાય છે ગૌચારણ કરવા? તો કે આ ગોવર્ધન પર્વતે, ગિરિરાજ પર્વત ઉપર. તો હે પિતાજી, જો તમે બધાએ આજ્ઞા આપતા હો અને ગામ આખું સહમત હોય તો આ વખતે આપણે શ્રી ગોવર્ધનનાથજીની પૂજા કરીએ. બાકી ફળ આપવું, વરસાદ આપવું એ પરમાત્માની ઈચ્છા અનુસાર બધું થાય છે પિતાજી. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે, સુખમ દુઃખમ ભયં ક્ષેમં કર્મણેવ વિપજ્યતે. જેવું કર્મ કરીએ એવું ફળ આપવું એ પરમાત્માની કૃપા દ્રષ્ટિ છે. તો આપણે કદાચ ગોવર્ધનનાથજીની પૂજા કરશું ને તો વરસાદ આવવાનો હશે તો આવશે જ, એને આપવો જ પડે. આ વાત મગજમાં બેઠી. નંદ બાબાએ ગામજનોને પૂછ્યું, ગ્રામજનોએ કહ્યું, કૃષ્ણની વાત સાચી છે. કઈ રીતે પૂજા કરશું? તો કે બ્રાહ્મણોને બોલાવીને 1650 ગોવર્ધનનાથજીની પૂજા કરશું, અને વિશેષમાં આપણે શ્રી ગોવર્ધનનાથજીને આપણા ઘરેથી જે ભોજન એટલે કે ભોગ બનાવશું એ ભગવાનને ભોગ અર્પણ કરીશું. દરેક ગોપીઓને કહ્યું કે આવતીકાલે સવારે વહેલા જાગી અને અલગ અલગ વાનગીઓ બનાવવાની છે. એ બધી જ વાનગી આપણે ગોવર્ધનનાથજીને અર્પણ કરીશું, અને છેલ્લે આપણે એ ગોવર્ધનનાથજી ઉપર દૂધ ચડાવી અભિષેક કરીને આરતી કરીશું. બધાએ હા પાડી, બધા રાજી થયા. રાત્રિ ગઈ, પ્રાતકાલ થયું, બધા જાગ્યા. સરસ મજાના એક એક વાનગીઓ બનાવવા લાગ્યા. સરસ મજાના તૈયાર થયા, ગાડાઓ ભર્યા, અને ગાડાઓ લઈ અને શ્રી ગોવર્ધનનાથજીના ચરણારવિંદે બધા ગયા છે બ્રાહ્મણોની સાથે. વેદોના મંત્રો દ્વારા શ્રી ગોવર્ધનનાથજીની પૂજા થઈ છે. આજે દૂધથી શ્રી ગોવર્ધનનાથજીનો અભિષેક થયો છે. ચંદન કંકુ બધું અર્પણ કર્યું છે, અક્ષત અર્પણ કર્યા, પુષ્પમાળા અર્પણ કરી છે, ધૂપ દીપ વગેરે બધું આપ્યું છે. અને પછી ભગવાને કૃષ્ણએ કહ્યું બધી ગોપીઓને કે હે ગોપીઓ, તમારા પાસે તમે જે મિષ્ટાન બનાવીને જે કાંઈ પણ સામગ્રી બનાવીને લાવ્યા છો
એ બધી જ સામગ્રી અહીંયા શ્રી ગોવર્ધનનાથજીની બાજુમાં રાખી દો. બધાએ રાખી દીધી એ સામગ્રી. કૃષ્ણએ કહ્યું ચલો હવે બધા જ આંખો બંધ કરી અને બેસો. ભગવાન જમે ને એ જોવાય નહીં, ભગવાનને જમવા દો, એ ગોવર્ધનનાથજી છે. કૃષ્ણએ કહ્યું ને એટલે બધા જ ગોકુળ વ્રજવાસીઓએ પોતાની આંખ બંધ કરી દીધી છે. આપણી આ કથા મંડપમાં જેટલા શ્રોતાઓ બેઠા છે ને એ બધાને એક વિનંતી કરું છું, આપણે પણ આપણી આ કથામાં ગોવર્ધનનાથજીને ભોગ અર્પણ કર્યો છે તો આપણી આંખ પણ બંધ હોવી જોઈએ. બધાએ આંખો બંધ રાખવાની છે. બધા આંખ બંધ કરી દે અને મનમાં શ્રી ગોવર્ધનનાથજીનું સ્મરણ કરવાનું છે. પૂરી નીતિથી ન્યાયથી બધાએ પોતપોતાની આંખો બંધ કરવાની છે. પૂરા ભાવથી પૂરા પ્રેમથી શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીએ છીએ. જે રીતે ગોપીઓએ ભોગ અર્પણ કર્યો છે આપણે પણ અહીંયા શ્રી ગોવર્ધનનાથજીને ભોગ અર્પણ કર્યો છે. ભગવાનનું નામ છે શ્રી ગોવર્ધન નાથજી. એ ઘણા બધા ભક્તોને આ નામ બહુ મોટું લાગતું હતું એટલે વચ્ચેથી નાથ છે ને એ કાઢી નાખ્યું. વચ્ચેથી ગોવર્ધન છે ને એ તમારે દર્શન કરવાના છે બધાને. 1-2 મિનિટ મને આપજો તમારી. ભગવાનનું એક નામ છે શ્રી ગોવર્ધન નાથજી. ઘણા લોકોને બહુ મોટું લાગતું હતું એટલે ગોવર્ધન હતું ને એ કાઢી નાખ્યું. એટલે આગળનું થયું શ્રી અને પાછળનું થયું, તમને બધાને પૂછું, પાછળનું નાથજી, શ્રીનાથજી થયા. હજી ઘણા બધાને મોટું લાગતું હતું નામ તો વચ્ચેથી નાથ કાઢી લીધું. હવે થયા શ્રી અને જી. જે મારા અને તમારા હૃદયમાં ઘટ ઘટમાં જે વસે છે એવા શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી.